તો હેલો કિસાન મિત્રો, આજે આપણે ફરીથી મળી ગયા છીએ નેક્સ્ટ વિડીયોની અંદર આવવાનું કામ છે કે જ્યારે ચોમાસાની અંદર જ્યારે આપણો માલની અંદર કૃમિની થતો હોય તો તેની માટે સારામાં સારી આપણે દવા લઈને આવ્યા છીએ. જે દવાનું નામ તો જરૂર તમને વિડીયોની અંદર બનાવી છે, તો તમને દવાનું પણ નામ દઈશ અને સારામાં સારું તેમને રિઝલ્ટ પણ મળશે. તો હા, જ્યારે ચોમાસાની અંદર જ્યારે આપણું ઘાસ સરવા જતું હોય માલ, અથવા જ્યારે આપણે નવું ઘાસ અને આપણે માલને નીરતા હોય ત્યારે એની અંદર નાની નાની જીવાતો આવતી હોય છે, જેનાથી આપણા માલની અંદર ઝાડા થઈ જાય. ઝાડાની અંદર વાસ આવવા મળતી હોય, એવી તકલીફ થતી હોય. તો એવી તકલીફ ના થાય આપણા માલની અંદર, અને ચોમાસાની અંદર જરૂર ને જરૂર આ એક ઉપયોગ કરી લેજો. જ્યારે ચોમાસાની અંદર આપણા માલની અંદર આ દેશી ઉપયોગ છે. બીજી વસ્તુ એ કે જ્યારે તમારું માલ સરતું હોય ત્યારે માલને તકલીફ ઘણી પ્રકારની થતી હોય છે, જે કૃમિને વધી જતા હોય, જેનાથી માલને દૂધમાં ઘટાડો થતો હોય છે. તો એમની માટે સારામાં સારું એવું આપણે એક ઉપયોગી થવા માટે એક લઈ લેવાની છે આપણે મેડિકલ સ્ટોર ઉપરથી કૃમિનાશકની ડોઝ લઈ લેવાની છે, જે આપણા ગાભણ પશુ હોય તો પણ તમે દઈ શકો છો. અને ચોમાસા પહેલાં તમે જરૂર ને જરૂર એક આપણે ફેલબેલ્ટાઝોન નામની એક આપણે ટીકડી આવે છે, તેને એક જ સવારમાં અથવા સાંજે આખા દિવસમાં તમે ગમે ત્યારે તેમનો ઉપયોગ કરી શકો છો. બીજી વસ્તુ છે કે એક નાની એવી બોટલ હોય છે, તેને સવારે અથવા આપણું દૂધનું માલ હોય તેને પણ આપણે કરી શકો છો, જેનાથી આપણા પશુની અંદર કૃમિની ન થાય, જેનાથી માલની આપણે તકલીફ ન થાય. તો ચોમાસા બેસતા પહેલાં અથવા ચોમાસાની અંદર આ 70થી 80 દિવસ લગીનમાં આપણે એકવાર કૃમિનાશકને ટીકડાનો ઉપયોગ જરૂર કરશો, જેનાથી તમારા માલની અંદર વાયરસ છે અથવા બેક્ટેરિયા છે તે ન આવે. તો વિડીયો સારો લાગ્યો તો જરૂર ને જરૂર આપણે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયોને. બધાને જય માતાજી, જય ગુરુદ્વારા, જય મા.